મિત્રો હું છું ધોની ચૌધરી અને કઈ જગ્યાએ આજે આવી ગઈ છું એ તો તમે જોઈને બતાવો। ચલો આગળ બતાવી દઉં અને તમારે બધાને કોમેન્ટ કરવાની છે કે હું કઈ જગ્યાએ આવી છું। જો દર્શન કરી લો। મિત્રો આપણે દર્શન કરી લીધા છે ઠાકરના અને ઠાકર બાપુને કહી દીધું છે કે હાચવી લીધો બાબા, હાચવી લીધો। આમ વગર કીધા આપણને હાચવીને જ રાખે પણ તો કેવું તો પડે ને, કીધા વગર તો શું ખબર ઠાકરને કે દોની હોય શું કરવા આવી છે। કામ હું મોંઘવા નથી આવી, મોંઘવાતમાં મંદિરે કોઈ આતી નથી, આપો ભગવાનને મારે જરૂર હોય ને ખબર પડી જાય કે દોનીને હવે શું જોઈએ છે ભગવાન દઈ ગયા છે। મોંઘવાની મારે જરૂર કાર પડી નથી પણ એમ તો ભગવાનને કેવું તો પડે ને કે ભાઈ હું આવી છું, હવે આવું છું, ભગવાન સમજી જ જાય। અત્યારે આપણે મોટું થઈને ભગવાન ખબર પાડે પડી કે શું જોઈએ અને એમને ખબર પડી જઈ કે દોની શું જોઈએ છે। બધું છે ને નકળાંગે ગમ્યું છે, બહુ સારું છે। ઠાકરે આવ્યો દર્શન કરી લીધા ભગવાનનો, પણ પોણી એટલું ખારું છે ને હોયલું કે ઉતરતું નથી, મોળું નથી, ખારું છે। હાથી છે ને વાત બાપુ તો કે એ વાત તો કે હાથી છે, ખારું ધાકડાની પાઠ હોય પોણી થી। એટલે તમે કોઈ આવો ને તો બીજું કોઈ લાવો કે ન લાવો પણ પોણીનો બાટલો અહીં લઈને જ આવજો। કોઈ ના ભલે ઘરેથી આપણે ડબલું ભરીને પોણીનું આવતો પણ પોણી લઈને આવજો, જેમ કે ખારું ધજ પોણી છે। નીતિશને તો મારે હા ભાઈ રાડ કરી જો એક ઘોટીઓ ભર્યો ને તોય, જેમ કે અહીં મારે એક સંબંધી છે તે અહીંયા છેતરે જતા અહીંયા પાણી મોડું હતું પણ પછી પીધું પરું અહીંયા તો એમને મારે તો ગાડીમાં બાટલો હતો એ હાલી જો આજ નથી બીજું લોણાલ મેં પોણી ખારું ધજ દે ભાઈ છેતરામાં છે મને ખબર નથી, મોડું ન કેવરાય, ખારું હતું તો ખારું કેવરાય ને। જો આપણે મસ્ત મજાના ગાર્ડન મેં આવી જાઓ તો હવે આપણો અહીં વિડીયો બનાવવાનો છે, ઇન્સ્ટાની રીલનું જાત બની રહેશે બરાબર નહીં। એટલો ઠંડુ મસ્ત એટલો હવામાન એટલો ઠંડુ આવે છે ને લો હું તમને બતાવી છે ને। બાકી તમે બધા હોય તો આવેલા હશે, આમે તો કોઈ નવી નથી પણ એક સરસ મજાનું છે કે જો સિટીના જેમ હોય આપણને ક્યારે મોનો કે એમ ફરવાનું મન થાય કે આપણે હેડો ક્યાંક જવું છે તો જો લોણાલમાં મજા આવે એવું ફરવાનું છે। આ મને ખૂબ અતિને ગમ્યું છે, હરિપુર મને અહીં ફરવાનું ગમે। ઓલે બે દણિયા અમારે અહીં લારે રહી જઈ છે શિખર ચોય રહી પ્રિયા ચોખડ હે આમ તો અમારે નીતિશ અહીંયા તો મને લાવતો હવે આજ તો રીલ્સમાં આવેલો છે ને ઇન્સ્ટા મેં હવે શું લે 1 મિનિટ આવી મારો દીકરો છે 1 મિનિટ આવ્યો હેલો ગાઈસ જય રમાપીર કહી દે બધાને જય રમાપીર મારા મિતેશ છે તો કહી દીધું તમને બધાને। આજે તો જય ઠાકર કહેવાનું છે, જો ઠાકર રહ્યા બતાવી દઉં જોઈ લો। ઠાકર ભલે આ જગ્યાએ બેઠા આપણે દુનિયાને ગમે તે છેડે જાઓ ને અહીંયા આપણી રક્ષા કરવા માટે આપણી સાથે જ હોય છે। ખાલી એમનું મંદિર હોય છે આપણે જેમ ગમે અહીંયા ધંધો કરવા કોમ કરવા જવું પડે, બીજું આપણું ઘર તો એક જગ્યાએ જ હોય છે, એમ ઠાકરની આ જગ્યાએ સ્થાપના થઈ છે એટલે હોય છે। બીજું દુનિયાને ખૂણે ખૂણે આપણે ફરો ને અને એ પણ એટલું સારી રીતે રાખે છે ને, મારી તો બહુ મને તો બહુ ઠાકર સપોર્ટ કરે છે। તમે બધા સપોર્ટ કરો ને એનાથી પેલો ઠાકર સપોર્ટ કરે છે અને તમારે બધાના મનમાં પણ વિચાર લાવે કે દોની સપોર્ટ કરવાનો છે એટલે તમે પણ બધા કરો છો, પણ એ વિચાર તો ઠાકર જ લઈને આવે તમારા મનમાં કે દોની બેનને સપોર્ટ તમારે કરવાનો જ છે। બાકી ફરવાની મજા આવે ને એવું છે હો। જો મિત્રો આપણે થોડી આવી જાવ સરસ મજાને ઓલા ભેગો થઈ રહી જાવ ઘણા લારે શીખર ચોય દે ચોય દેખાતી તો નથી એ આવે રી ઠેક દૂરની દૂર એ પોણે લેવા જીતી ખારું પોણે હતું ને આપણે એટલે પીવાને બાટલા લેવા જાવ તો ગેટી એટલે તમે હવે યાદ રાખજો મેં કીધું એ પોણી વગર કોઈ આવતો મત, મંદિરે આવતો દર્શન કરાવડું પોણી લીધા વગર આવતો મત કોઈ એટલું યાદ રાખજો, નકર પછી અહીં આવીને દોની યાદ તો તમે કરશો કે દોની બેને કીધું તો હતો પોણે લઈને આવવાનું પણ ભૂલી જાવ। હવે આપણે થોડી વાર શાંતિથી બેસી જાઓ, મસ્ત મજાની ઠંડી ઠંડી હવા આવે છે, એસી ના દેવી એસી તો શું એસીને ટક્કર મારે એવી છે કેમ કે આ તો કુદરતી છે